જય શ્રી કૃષ્ણ. સવારના 7 વાગ્યા હે ને બેનને આંગળી ઉઠાડી છે ને હું હે ને એને હાથમાં પરોઠી બનાવું હું. આ હુતા હે બાપુને સોમવાર હેથી મંદિરે ગયા માનાઈ હે અને મારે પરોઠી હાલે જો એક બનાવી લીધી છે અને આ બધીઓને હે ને પરોઠી હે ને તાવડીમાં ચોળવી અને પછી માખણ ચોપડું. હું તેલમાં નથી તોડતી, તાવડીમાં અસલ ચોળવી લઈ અને પછી મલકનું માખણ ચોપડી એટલે કૂણી કૂણી રીએ અને તેલનું હું નાખ્યું હતું ઘણું ખાજો એટલે એને કૂણી રીએ ને આરો તાવડીમાં ચોડવું હોય અસલ ચોડે ચડી જાય ને જરી પછી આવી રીતનું બધે માખણ ચોપડી જાય. આમાંથી 2-3 બેનને ટિફિનમાં નાખી પછી 2 માં હીરા રહીએ ને એકાથી 2 વથી અમે બપોરે ખા. હા, અમારે બીજું કોઈ હીરા આવે નહીં. આ વહેલા ઉઠી જાય ને તો ભૂખ લાગે તો એ હીરા આવે પણ હમણાં કાલના એને બહુ મેળે નથી, માથું દુખે હળદી છે તે ઉઠાડતી નથી. મેં એને ઉઠાડું ને જો બરી ગઈ વાતું કરવા. હાલો બેને ઉઠી ગઈ છે અને જલ્દી જલ્દી પરોઠી બનાવવાનું. પછી કચરા મલક નાખે હમણાં પવન છે તે ચીકુડી પાન બહુ ખરે છે તે કચરા આખી ડોલે થાય આખી વીણવાની. પછી હંજાઈ પોતા ધીરે ધીરે કરી જો બેનને ટાઈમ હશે ત્યાર થઈ જાય નવરી હશે તો હંજારીથી કાયમ કાઢી દઈએ. ટાઈમ હોય તો દીપ મોડું થઈ જાય ને બીજું કંઈ કામ આવી આવે તો કંઈ લેસન કરવાનું હોય કે તો પછી હું હંજારી ના પાડું કે તું ના કાઢીએ. અને આને હમણાં ઉઠાડતી નથી એટલે એ ઉઠે ને તો 2-3 વાર ચા વધારે કરવો પડે એટલે એ જીરીક મોડા ઉઠે ને તો એ ચા ના કરવાનો હોય. જો એટલે ચા બનાવી દીધો હતો ને એમાંથી વડામાં એ પી લીધો, બાપુએ 2 વાર પી લીધો ને હજી હે એકાથી 2 વાર પીવાઈ જાય ને લોકો આવી જાય તો નકર પછી 8-9 વાગે ઉઠે ને તો પછી આ ચા ના પીએ, બીજો તાજો બનાવી દઈએ અને વહેલા ઉઠી જાય તો પછી આ પી લે હે એટલે 2-3 ચા વધારે થાય વહેલા ઉઠે ને તો. રામ રામ. સવારના 8:30 વાગે છે. પોતાનું કામ હાલે એટલે પોતા કરવાનું, પોતાનું નહીં પોતા કરવાનું કામ હાલે છે. અને અમારે બે તો હજી આવ્યો નથી, 2 દિવસથી હવામાન એવું ને એવું છે વાદળ છાયું, હરામણ છાંટો પડ્યો નથી, ફૂલ વાદળ છાયું હોય હે. હા, કાલ આખા દિન દી નથી દેખાણો, છાંટો એવો જ પડ્યો છે હજી એવું ને એવું આમ જો ફૂલ કાંટા વાદળા એકદમ. કાલ સુરેશભાઈને ફોન કર્યો હતો ને આને ફોન કર્યો હતો ને કે અમારે તો બહુ જ વરસે કે મેં કઈ આની કોઈ મૂકો હતા એ કે અમે મૂકીને છે કે એમ નહીં પણ તમે આવો ને તો ભેગો આવે. સુરેશભાઈ અમારે મુંબઈથી આવ્યા હતા ને એની વાત કરે. તમે આવો ને તો મેં આવે હતા તમારે મેં આવતો હોય ને હાલો અમે આવી આવતા રહીને ગીતાબેનને આવતા રહી કે તમે અમે આવતા હોય મેં આવતો હોય ને હાલો અમે આવી રહી થાય. પણ હવે મેં ત્યાં એને આવું આવીએ અમારું શું કામ ના આવે. બાપુ જેમ કે આપણે અહુદીનનો વારો થાય કેમ આપણો વારો નથી કીએ હે હવે બાકી શું થાય. કાલ 1-2 દી છે હવે જો આવી જાય તો ભલે નકર અહાઠી બીજનું કીએ અહાઠી બીજે આવી ગયા. આ રાઉન્ડમાંથી છટકા ને તો 14-15 જાહે હાલો તો 14-15 જા હાલો. મારા બાપુ બરકે છે એમાં એવું છે અમારે જવું છે ભાદરે માર્ગમાં થોડુંક કામ કરવાનું છે. આપણે ધોવાય નહીં ઓલા થયા કરવા સિમેન્ટના એટલે અમને સ્પીડ બ્રેકર જેવું હું કરીને આમ ધોવાય અહીંયા પાછું ઓલો થયો હોય ને તો થોડીક અહીંયા ધૂળ ભરાય એટલે ધોવાય નહીં. ફરી બીજો એમ જગ્યાએ થયા કરવા એટલે રસ્તા બી કરવા જાઉં એટલે સિમેન્ટ થઈ આપણે સિમેન્ટ રેતી કાંકરી એનાથી એટલે અમારે જવું સિમેન્ટ લેવા તો બધા માર્ગેની હાલે પાડો થઈને કાકા બધા થઈને એ થયા કરવા એટલે એકાદું ટ્રેક્ટર ગયું છે કાંકરીને ભરવા, એકાદું પાણી ભરીને આવશે ટ્રેક્ટર અને હું ને કાકાનો છોકરો જાય છે સિમેન્ટ લેવા. સિમેન્ટ લઈને પછી બધા અહીંયા જાય બધા થયા કરી નાખે ને તો ચોમાસામાં ટૂંકમાં ફાયદો થાય. 2 આવે ત્યાં 2 શું કરે ફૂલ વાદળ છાયું છે 2 દી થયા પણ આવતો નથી વાલેડો. હાલો અમે અહીંયા કાઢ્યો સિમેન્ટ લેવા, સિમેન્ટ લઈને આવી ડાયરો બધો જો આવી ગયો આપણે થયો કરવાનો છે ને ત્યાં મોટરસાઇકલમાં પુગાડવી અઘરી. 2 કાકાનો છોકરો લેતો આવ્યો, 2 હું લેતો આવ્યો, 4 થેલી લઈ આવ્યા. હાલો અમે છે ને 2 જગ્યાએ
ઠૈયા જ નથી કર્યા કે વાં કર્યો અને અહીંયા કર્યો. અહીંયા છે ને વચમાં ચરેરો પડે એટલે ઠૈયો નથી કર્યો, પણ વચમાં જે ચરેરો પડે ને એ ભરી દીધો. ઠૈયો કરવામાં શું થાય ખબર? ઠૈયો કરીને પછી પાછળ ધોવાય. હવે અહીંયા આગળ છે ને અહીંયા એક ઠૈયો કરવો હોય, બહુ ઊંચો નહીં, આપણે સ્પીડ બ્રેકરથી થોડોક ઊંચું થાય ને એવું, એટલે અહીંયા થોડોક ભરાય ને આમાં ઝીણા ઝીણા ચરેરા પડે ને એ ના પડે. તો કે ઓલા બે તા વચમાં ચરેરા પડતા, બે વાહુ ચીપરા હોય તો હેઠળ ચીપરા હજા હાવ ગરેડામાં. તો કે પોચવો હોય ને ત્યાં ચરેરો પડી જાય, ચરેરો હોય ને ભરતા જાય, ઠૈયાની જરૂર પડે ત્યાં ઠૈયો કરી દે. અહીંયા ઠૈયો કરવો જોઈએ, સાફ સફાઈ હાલે છે બધી માથે. વા પગથિયે તો આવો, પગથિયેથી હાલો ચાલુ કરો. છાટા ચાલુ થયા, વાદળા હે માથે થોડા થોડા. હાલો અમારે આ એક ગરેડાનું કામ કમ્પ્લીટ થયું. હવે બધા ગયા છે ઓલા ગરેડામાં મોઢે સિમેન્ટ કોકરેટ, ત્યાં તો આખો આ માટી થાય છે ને આથી કરીને આમ અહીંયા સુધી બધે અહીંયા સિમેન્ટ કોકરેટ છે, એમાં થોડુંક આગળ લંબાવવું. બાકી અહીંયા તો પુલિયું આવી ગયું, અહીંયા રાખે ને એક ઠયો અહીંયા કર્યો એટલે આ ગરેડાનું પાણી ટૂંકમાં આવે ધોવાય ને એટલે અહીંયા ભરાય. એક પછી આમ આગળ કર્યો હે અહીંયા છે ને હતો ઠયો થોડોક પુલિયું થયું ને તેથી, પણ એ હવે ગહાઈ ગયું એટલે સ્પીડ બ્રેકર થાય ને એટલો કર્યો. આ બધું છે ને અહીંયા સ્પીડ બ્રેકર જેટલું ભરાય આમ ધોવાય નહીં, નકર આમાં છે ને એક વાહુ ગમે એમનો ચરેરો પડે એટલે ધીરે ધીરે અહીંયા ઠોવાય ને ભરાઈ જાય. ને એક ઓલો એક ઠયો છે ને એ અહીંયા કર્યો જો, એ ઠયાથી આગળ વળી છે ને ચરેરા પડતા એટલે ટૂંકમાં ઝીણકા ઝીણકા, બહુ વડા ના પડતા. એટલે એક ઠયો અહીંયા કર્યો, તો કે સ્પીડ બ્રેકર જ પણ આમ ઠયો કઈ એક ઠયો અહીંયા કર્યો એટલે જ હમણાં જરાક મારા ગામ નમતો હજારીઓ એટલે હમણાં છે ને ચરેરો પડવાનું કરે એટલે વાથી આમાં અહીંયા થોડીક ધૂળ ને કાકરાને ઠેરાય ને તો આમ ભરાતું જાય એટલે ચરેરો ના પડે. એટલે એક ઠયો અહીંયા કર્યો, એક વાં કર્યો, અને ઓલા બે ચરેરા હતા ત્યાં ઠયા નથી કર્યા. પાછા ઠયા કરવામાં એક ખુરી થાય, આવો ઠયો કરે ને તો એની પાછળ પરબારું છે ને પાણી પછડાય ને ધોવાય, એટલે ગાયનું ઠયાની પરલી તો ધોવાય. એટલે બહુ ઊંચા નથી કર્યા, આમ હેવા હેવા કરી નાખ ખાલે. અહીંયા ચોમાસામાં તમને ખબર છે અમારા માર્ગુની કેવા ધોવાય. અહીંયા ઠયાની જરૂર હતી પણ ઠયા નથી કર્યા. ઠયા કરવામાં પછી એમ થાય અહીંયા પાણી પછડાય ને, જો તાળું બહુ છે અહીંયા તમારથી ઢરે ને પાણી, અહીંયા ઠયો હોય એટલે અહીંયા પરબાનું કાઢી નાખે. જો કે છે ચીપરા જ હવે હું અહીંયા વચમાં ચરેરો પડે, બે વાહુ ચીપરા જ છે, જા હાવ છે ને સિમેન્ટ કોકરેટ જેવા જ છે. એટલે આ ગરેડો કમ્પ્લીટ થઈ ગયો. હવે ઓલા ગરેડામાં જવું તો અહીંયા ચીપરા, ઓલા ગરેડામાં સિમેન્ટ કોકરેટ કરેલ છે ને ત્યાં થોડુંક આપણે લંબાવવાનું હોય એટલે આમ લાંબુ લાંબુ થઈ જાય. સિમેન્ટ કોકરેટ છે ને એથી આગળ થોડુંક ધોવાય, આમ દોડવાનું જેવું, એટલે એને જરાક લંબાવી દે. અહીંયા એક જૂનો ઠયો હતો જો કરેલ ઠયો હતો ને, એની ઓરલીકોમ હાવ ચીપરા હે, પણ તો એ પાણીનો માર આવે ને એટલે જાય વચમાં હે ને ચરેરો થઈ જતો. વડા ટ્રેક્ટરને ને કંઈ ના નડે, પણ ઝીણકું ટ્રેક્ટર લઈ આવું ને એટલે કીમણું ના નીકળે. એક ટાયર તો ચરેરામાં જ આવે એટલે ઝીણકા ટ્રેક્ટરને બહુ અઘરું લાગતું. એટલે અહીંયા ઠયો હતો ને અહીંયા વચમાં થોડો થોડો ચરેરો પડતો હતો, અહીં ભરી દીધું. પછી અહીંથી તો આમ પાણી સમતલ થઈ જાય એટલે ધોવાય નહીં એટલું બધું. એટલે આ ગરેડાનું કમ્પ્લીટ થઈ ગયું. ઓલું ગરેડામાં થોડુંક નાખી દઈએ એટલે કામ કમ્પ્લીટ થઈ જાય. હવે અહીંયા છે ને આપણે સિમેન્ટ કોકરેટ આ ટ્રેક્ટર ગયું નથી પરવું તો છેટવા સુધી કરેલ છે, થોડુંક આગળ વધારી દેવું છે અહીંયા, એ પાણામાં ધોવાય નહીં, થોડુંક આમ લંબાવાઈ જાય ને આમ ભગ તો ધોવાય નહીં. જો આ પાણા પડ્યા નહીં સુધી. ભાઈ એક જણો અહીંયા આવતા રહ્યો, એક જણો અહીંયા રહ્યો, રંધી લઈ ગયો મામા આખી બારીક તાણી લઈ આ એમાં વાછું વાછું પાણી છાંટી દેવાય. હવે પાણી છાંટી દઈએ વાછું વાછું આછું વાછું હો.
હાલો ભાઈ રૂમઠાના 4:30 વાગ્યા છે એટલે બાપ દીકરો બેન કાતરા માંડો લેની જોઈને હવે આ કાતરો બાપુ કે ટપી ગયો કાલનો દી હે કંઈ આવ્યું તો ઠીક છે આજ ત્યારે અમે રહી ગયા પાછો કદી આવે 14 તારીખ બી ત્યાં હે હવે પાછી વાવણી આમાં તૈકું તો અમારે વાવણી તો ત્યાં જાહે બીજે જોવે છે બધા કાતરા બંડલ છે કઈ કઈ તારીખે આવે બધું આમાં આવ્યો ને તેથી જ માંડી એને લખેલો હોય લઈને જ ઉકલે અમને બહુ ઉકલે નહીં એની ભાષા લખેલો કાતરો બબજનો હતો ઉગમણોથી આવ્યો હતો દખણાથી આવ્યો હતો એવી રીતે લખેલો હોય 14 તારીખે છે આ પાછી 14-15 હવે તો યા જા રાખ્યું બાકી અટાણે તો જો હાવ ઉઘાડ થઈ ગયું હે થઈ ગયું છાયો હતો એ વયો રહ્યો ભાવ નથી અમારે બે ડોસી બેઠી છે એકને વાતું કરવાનું વાતું નહીં પણ વાતું કરવાનું હાલે ને વાતું કરવાનું હાલે બે હાલે વાતું થાય ને વાતું થાય વડામાં પૂછે મોબાઈલ કીએ કે મેં કેદી આપીએ મેં કામ જાણે હવે તો દ્વારકા વાળો કીએ તેદી આવે મોબાઈલ નું કઈ ના આવે વડામાં તઈ આપણા હાથમાં તો કઈ છે નહીં હા એ તો આગાહી દી અનુમાન કરે બાકી તો વરહાવો ના વરહાવો હોય તો ભાઈ ના હાથમાં નથી કઈ ભાઈ વરસાદમાં અમે તો છે ને રહી ગયા બપોર સુધી હતું ઘાટું પડ્યું કે આવી અટાણે તો પાછું ઉઘાડ દઈ દીધો હે અમારે તો વાવણી કરાવી નહીં અને આમ જે જરૂર નથી અહીંયા હજી વરસે છે 4-5 દિવસ અટાણે જો ઈમણો વરસતો હોય આમ અમારે અહીંયા આવતો નથી બોલો 2-3 ઇંચ આવી જાય ને તો એ વાવણી થઈ જાય ભેંસ દોવાય છે અટાણે ભેંસ અમારે કમ્પ્લીટ થઈ ગયો હમણાં વચમાં માંદી થઈ હતી ને એક દી અટાણે છે ને અમારે એને આડું નથી ઊભું પડતું અટાણાને એવા ટૂંકમાં 2 ટાઈમ નકર ઊભું પડતું પણ અટાણાને એવા હે ને થોડાક ધીમે ધીમે કાઢ્યા મોટી એમાં પડતી વેંડી બહાર ઉગતા પછી આમ માદાવરા અહીંયા ઘૂમરા મારતા હવે જો હજી સવારે તો થોડુંક ઊભું પડે અટાણે કોક દી રૂવા કરે તો ઊભું પડે બાકી હવે ધીરે ધીરે આ એવા રૂઢાના અને આમાં હમણાં ટૂંકમાં આંબાનો કલમ કરી છે એટલે આગલી કરી હતી એ તો બધી સુકાઈ ગઈ નહીં હવે ધીરે ધીરે એવા નીકળતા જાય છે ભાઈ આ આંબામાં કલમ કરી હતી ને તારો અવાજ નહીં સંભળાય અહીંયા હા એને દેવાના હે એને વડાને દીધા ના એને દીધા આને દીધો એમ હમણાં આ રૂંઢાના કટે એમ કે હવારના એવા કાઢ નાખ્યા હવે બોલ હવે સંભળાય સવારે માં ખાવે ને એટલે આડા ઉભા હોય ને તો હરખી ઉભે નહીં અને હમણાં માં બાપુ કોઈ ઉઠું ના હોય ને મોરે ઉજળું નાખ્યું હોય ને ત્યાં દોયલું નથી કઈ ના બોલ્યો હું માફ ના આવી હોય ધીરે 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 એવા નીકળતા જાય ભલે જેટલા દી નીકળે એટલા દી એમાં હું પણ આડું ઉભા ને એવા હોય ને એટલે મને એવું હલવું મારે વાઈટ જોવાની કે કોક આવે મન થાય તો દોઈ હકી સાચી આંબાઓની હું વાત કરતો હતો ભાઈ આંબાઓમાં આમાં કલમ પાછી કરી તો ઉજરી નહીં ઓલી આગલી હતી એ તો ઉજરી નહીં આમાં પાછી કરી છે એ હવે જોવાનું નહીં આપણે સક્સેસ થઈ ગયા એવું નથી કલમમાં આપણે એક કલમમાં કરી હતી ને હાલો એ તમને આગળ દેખાડો એ કમ્પ્લીટ ઉજરી ગઈ છે લાગી ગઈ કલમ બાકી આમાં બધાનું પાછી કરી છે બાકી આપણે બકાલો વાવ્યું તો એ ઉજરી ગયું ટોવા દહીં હે મરચી જરાક હવે એને જરૂર વધારે પડે આ રીંગણીને નથી હુકાતી એટલે ખાસ કરીને એને ના દહીં તો હાલે 2 દી દહીં તો હાલે પણ મરચી છે ને એ જરાક તડકો ના ખામી શકે
પછી તો હેમ્બર પાહું લાગી જાય પછી તો પછી ચુમાવ મેં આવી જાય ને પછી ક્યારો કરી નાખ્યો અમારે મેં આવતો નથી વાત જોઈ બેઠા કેદી આવે હવે તમારે હોય તો અમને દેજો હા તમારે હોય એમ તો દેજો અમે પરવા દઈ દે પાછો દઈ દે પરવા નહીં બીજા રાઉન્ડમાં પાછો દઈ દે તમને પણ અટાણે અમને વાવણી કરાવો ભાઈ મોડું થાય ઓરો ધક્કો દ્યો અમારે હવે ઓલા વાળો એક દી હા જુગ જેવા જાય હા એક કલમ હે ને અહીંયા કઈ રીતે આપણે અહીં ઝાડવામાં ઝીણકો કાંબો હે એમાં જારી આમાં આપણે કલમ કઈ રીતે અહીંથી આમાં કોથરી છે ને કાલે જ કાઢી અને જો આવો કોર આવ્યો હોય ઉપર અહીંથી આપણે કલમ હે કલમની માથે ટૂંકમાં આ કલમ કરી નથી માથે કોયરો હેઠો કોરતો હતો ને એ બધો અમે કાપતા જતા એટલે માથે કોરી એટલે આમાં આપણે સક્સેસ થઈ ગયા આ કલમ કમ્પ્લીટ લાગી ગઈ કોથરી આમાં હતી ને કાલે જ અહીંયા ટૂંકમાં પોરાવલ હતી માથે એ કાલે જ કાઢી આપણે ફૂટી ગઈ ને એટલે કલમ કરવામાં આપણે સક્સેસ થઈ ગયા ભાઈ આ એક કલમ એક તો એક આપણે લાગી ગઈ ટ્રાય કરી હતી પહેલી જ વાર ટ્રાય કરી હતી હે હા સાચી જ વાત છે ને પહેલી વાર કલમ કરી મેં અને લાગી ગઈ તો હરખ તો થવાના જ છે ને સક્સેસ આપણે જાય ગમે એમાં હરખ ન થાય આપણે પહેલી કલમ પહેલી વાર જ ટ્રાય કરીને એમાં લાગી વાહ હવે શું હોય ભેજ ઘટતો હોય કે બીજી થતું હોય બી પ્રોબ્લેમ ત્યાં નથી એટલે લાગી એટલે અહીંયા પાછી ટ્રાય કરી જોઈએ હવે ત્યાં લાગે નહીં કે નહીં બાકી આપણે આ સક્સેસ થઈ ગઈ